અને હવે વાત આજના દિવસના અન્ય મહત્વના સમાચારની। ગુજરાતમાં વધુ એક ડ્રગ્સ રેકેટનો થયો છે પર્દાફાશ। રાજ્યમાં ડ્રગ્સ ઘુસાડીને માસૂમોને ડ્રગ્સના શિકાર બનાવવાના ષડયંત્રની ડ્રગ્સ માફિયાઓની ખૂબ જ ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી સામે આવી છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને કસ્ટમ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડતા 3.48 કરોડથી વધુ કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે ડ્રગ્સનો આ જથ્થો ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ઝડપાયો। યુએસ, કેનેડા, યુકેથી ફોરેન પોસ્ટ ઓફિસ પહોંચેલા પાર્સલોમાં ડ્રગ્સ હોવાની બાતમીના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 58 પાર્સલમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। અમદાવાદ, સુરત, વડોદરા શહેરના નબીરાઓ દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું। જી હા, નબીરાઓ દ્વારા ડ્રગ્સ મંગાવવામાં આવતું હતું અને નબીરાઓની પૂછપરછ કરવામાં આવી રહી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા। જે ડ્રગ્સ મળી આવ્યું છે તેમાં 60 બોટલોમાં લિક્વિડ ડ્રગ્સ મળી આવ્યું, જ્યારે વનસ્પતિ ગાંજો અને હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે। ચોંકાવનારી વાત એ છે કે કોઈને બિલકુલ પણ શંકા ન જાય તેવી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાવીને પાર્સલ કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બાળકોના રમકડા, ડાયપર, એન્ટિક બેગ, પુસ્તકો જેવી વસ્તુઓમાં ડ્રગ્સ છુપાડીને પાર્સલ કરવામાં આવ્યું હતું। ખાસ કરીને જે બાળકોને પ્રિય કાર્ટૂન કેરેક્ટર્સ છે, સ્પાઈડરમેન છે, એ પ્રકારના વધારે પડતા રમકડા અથવા તો જે રમવાના સાધનો છે એમાં આ જથ્થો છુપાઈને આવેલો હતો। કેટલીક જગ્યાએ લંચ બોક્સ, વિટામિન કેન્ડી, સ્પીકર છે, એન્ટિક બેગ્સ છે, આ બધી જગ્યાએ બહુ સરળતાથી કોઈ વ્યક્તિને ક્યારે પણ શંકા ના ઉપજે એ પ્રકારના પાર્સલોમાં આ પ્રકારનો જથ્થો આવે છે। તપાસ ટીમ જ્યારે ફોરેન પોસ્ટ ઓફિસ પહોંચી ત્યારે ત્યાં અનેક પાર્સલ હતા। આખરે ડ્રગ્સ શેમાં છે તેની માહિતી મેળવવા સ્નીફર ડોગની મદદ લેવાઈ હતી અને 58 પાર્સલમાં ડ્રગ્સ હોવાનો ખુલાસો થયો। આ પાર્સલમાંથી 11.601 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો। આ સાથે જ 8.8 મિલીલીટરની 60 બોટલોમાં લિક્વિડ ફોર્મમાં ડ્રગ્સ મળી આવ્યું છે। આ સમગ્ર જે ઓર્ડર્સ પ્લેસ થાય છે અને એને જે દોરી સંચાર કરનારા છે એવા મુખ્યત્વે 5 પેડલરો જે દિલ્હી, બેંગ્લોર, અમદાવાદ અને મુંબઈના છે, આઈડેન્ટિફાઈડ કર્યા છે અને એ અંગેનું બીજું ઓપરેશન પણ હાથ ચાલી રહેલું છે। આ જે જથ્થો આવી રહેલો છે એ જથ્થામાં કેટલાક જે લોકોને ખ્યાલ નથી પણ એ ગાંજો મંગાવે છે, હાઇબ્રિડ ગાંજો છે, ખૂબ જ કિંમતી હોય છે। સાથે જે મળી આવેલું લિક્વિડ છે એ સીધું પીવામાં આવે છે અને એની માત્રા એક બોટલમાં 8.8 મિલીલીટર જેટલી છે। તો આ ડ્રગ્સની ડિલિવરીને લઈને પણ ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। ડ્રગ્સ માટે ઓર્ડર આપવા બાળકો ઓનલાઈન સાઇટ્સ, ટેલિગ્રામ કે ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા અને પછી પાર્સલ જ્યારે પોસ્ટ ઓફિસ પહોંચે ત્યારે ડિલિવરી બોયનો સંપર્ક કરી અન્ય જગ્યા પર પાર્સલ મેળવવામાં આવતું। એટલું જ નહીં, ક્રિપ્ટોકરન્સીથી રૂપિયા ચૂકવવામાં આવતા કે જેથી કોઈને પણ શંકા ન જાય। આજે જ્યારે ઓર્ડર પ્લેસ થાય છે ત્યારે ઓર્ડર એ રીતે પ્લેસ કરવામાં આવે છે કે જ્યારે ડિલિવરી પોસ્ટ ઓફિસમાં પહોંચે છે ત્યારે ડિલિવરી બોય જે છે એનો નંબર ઓર્ડર કરનાર વ્યક્તિ મેળવી લે છે અને એ એવું કહે છે કે જે મેં ઓર્ડર પ્લેસ કર્યો હતો અને એમાં જે મારું એડ્રેસ મેં બતાવેલું હતું એ મારું એડ્રેસ બદલાયેલું છે, એટલે મને આ ફોન નંબર ઉપર સંપર્ક કરવો, હું મારું જે પાર્સલ છે હું મેળવી લઈશ। અને આ જે ઓર્ડર પ્લેસ થાય છે એના નાણાં ક્રિપ્ટોકરન્સી અને બીજા માધ્યમથી એને ચૂકવવામાં આવે છે અને એ એકાઉન્ટ્સ બધા ફોરેનના હોવાના જે ટ્રાન્ઝેક્શન્સ છે એ ફોરેન બેંક સાથે અને ફોરેન ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ સાથે હોવાના કારણે પૂરતી માહિતી મળતી નથી। અમદાવાદમાંથી 3.5 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે અને આ ડ્રગ્સ યુએસ, કેનેડા, યુકે જેવા દેશોમાંથી પોસ્ટ મારફતે મંગાવવામાં આવતું હતું। હવે આ ડ્રગ્સ કેવી રીતે આવતું હતું, તેની મોડસ ઓપરેન્ડી શું હતી અને પોલીસે કેવી રીતે આ ડ્રગ્સને પકડ્યું તે ખૂબ સમજવા જેવું છે।
ડ્રગ્સનું પાર્સલ 31 મે 2024ના રોજ પોસ્ટમાં આવ્યું હતું અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ્સ કેસની તપાસ હાથ ધરવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરી, જેમાં ડ્રગ્સ લેતા ટીનેજર્સના કાઉન્સેલિંગ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા. મહત્વની જાણકારી એ છે કે આ ડ્રગ્સ લેનારા ટીનેજર્સ બાળકો છે, સગીર વયના નબીરાઓ છે અને તપાસ કરતા ફોરેન પોસ્ટ ઓફિસમાંથી શંકાસ્પદ 58 પાર્સલ ડ્રગ્સના મળી આવ્યા છે. કુલ 3.48 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. 3.5 કરોડ, આપ વિચાર કરો, ગુજરાતમાં આટલા કરોડનો ડ્રગ્સ બાળકો લે છે. 31 મેના રોજ આ પાર્સલ આવ્યું હતું, જેમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. જ્યારે બાળકો આટલી મોટી માત્રામાં ડ્રગ્સ લેતા હોય, બાળકોના માનસ પર કેવી અસર થતી હશે? આ ડ્રગ્સના રવાડે બાળકોને કોણે ચડાવ્યું તે પણ સવાલ. હવે રમકડાનું જેટ, વિમાન, ટ્રક, ટૂલ કિટ, તીથર ટોય, આ તમામ એ રમકડાઓ છે જેમાં ડ્રગ્સ આવતું હતું. સવાલ એ ઉઠે છે કે ડ્રગ્સ આટલી મોટી માત્રામાં જ્યારે આવે, આટલું બધું ચેકિંગ હોય તો કેવી રીતે આવે? તો એ પણ સમજી લો. લેડીઝની બેગ છે, રમકડા છે, એન્ટિક બેગ છે, ચોકલેટ્સ છે, વિટામિનની કેન્ડી છે, જેકેટ છે, લંચ બોક્સ, આ તમામ એ વસ્તુઓ છે જેમાં છુપાવીને ડ્રગ્સ લાવવામાં આવતું હતું અને પોસ્ટ મારફતે વિદેશથી આ ડ્રગ્સ અહીં મોકલવામાં આવતું હતું. રમકડાનું જેટ એરપ્લેન હોઈ શકે, વિમાન છે, ટ્રક છે, ટૂલ કિટ છે. આ અહીંયા ટેડી બિયર પણ છે. આપ જુઓ દ્રશ્યોમાં, કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ આ દ્રશ્યો જુઓ. ટેડી બિયર છે જેમાં એની અંદર પણ ડ્રગ્સ છુપાવવામાં આવતું હતું. લેડીઝની બેગ છે જેમાં ડ્રગ્સ આવતું હતું. આ એ તસવીરો છે જેમાંથી ડ્રગ્સ પકડાયું છે. રમકડા છે, અહીં રમકડામાંથી ડ્રગ્સ પકડાયું છે. એ તમામ બાબતોમાંથી ડ્રગ્સ પકડાયું છે અને પોલીસે સ્નિફર ડોગની મદદથી આ તમામ ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડ્યો છે. રમકડા પકડાયા, રમકડામાં સ્નિફર ડોગની મદદથી તપાસ કરવામાં આવી અને તેમાંથી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. હવે આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો TV9.